સુરતના ચોલથાણ વિસ્તારમાં જૂની અદાવતને લઈને દુકાનદાર પર ચાકુથી હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ છે। સુરતના ચોલથાણ ખાતે ખુમાનસિંહની વાડી વિસ્તારમાં આવેલી શિવશક્તિ કરિયાણા સ્ટોરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ ઘૂસી તોડફોડ કરી હતી। દુકાનદાર વિનોદભાઈ સોની પર ચાકુથી હુમલો કર્યો। પ્રાથમિક માહિતી મુજબ ધૂળેટીના દિવસે થયેલી ગાડાગાડી અને તકરારની અદાવત રાખી હુમલાખોરોએ આ કૃત્ય કર્યું છે। હુમલાખોરોએ દુકાનમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી। વિનોદભાઈના પેટના ભાગે ચાકુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના સમયે આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો સ્થળ પર ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી અને તપાસ શરૂ કરી હતી। સ્થાનિક લોકોએ પોલીસ પાસે આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનામાં એમ છે સાહેબ કે ધૂળેટીના દિવસે બે વ્યક્તિ અજાણ્યા અમારી ગલીમાં આવ્યા। ધૂળેટીનો પ્રોગ્રામમાં મારા બધા લેડીઝ લોકો રમતા હતા અને ત્યાં અભદ્ર એ લોકોએ વાતચીત કરી। એ લોકોએ પછી અભદ્ર એ લોકોને ગાળ દીધી। એમને લેડીઝ લોકો દોડ્યા। એમાં અમારા દિનેશ કુમારીના પછાડી દોડ્યા। દિનેશ કુમારે મારું નામ છોટુભાઈ છે એમ ઉર્ફમાં મને કીધું આ પોયરાનો આ ભાઈ ને પકડો। એટલે મેં પકડીને બે ઝાપડ મેં મારી અને સાહેબની તીદારની અડાવટ રાખીને એ લોકો પછી સમજાવટ કરીને નીકળી ગયા। ત્યાર પછી મને કહી ગયા કે જોઈ લે હું આજ રોજ શું ઘટના બની? આજના રોજ એ લોકો 4 થી 4:30 મારી દુકાને આવ્યા। મારા પાસે એક સિગરેટ માંગી એ લોકો ગોલફેક મેં લોકોને આપી। પછી એ લોકોએ મને પૂછ્યું કે ભાઈ તમે મને ઓળખો કે અમુક નહીં। પછી દાડે મને પછી એ લોકો યાદ અપાય કે આ રીતની ઘટના થયેલી। એ લોકો મને કહી ગયા કે ભાઈ આ રીતનું તમને એમ કે જોઈ લે હું। અને પછી એ લોકો 5 જણ એ લોકો 4 વ્હીલ લઈને આવ્યા સાંજના ટાઈમે ને મારી દુકાનમાં એ લોકો તોડફોડ કર્યો। અંદર દુકાનમાં ઘૂસીને મને ચપ્પાના ઘા મારવાની કોશિશ કરી એમ। તો મારા ગલીના આજુબાજુના ફળિયાના લોકો બધા આવીને બધા એકત્ર થયા। અમે 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી। ત્યાર પછી અમારા ભોરી ગામનું પોલીસ સ્ટેશન છે ત્યાં અમે એફઆઈઆર ને બધું નોંધાયું। પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે એ માંગ છે કે એ લોકોને જલ્દી પગલે ને આગળના કાયદેસર પગલાં ભરે। ધૂળેટીના દિવસે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા। લેડીઝોને છેડછાડ કરી અભદ્ર વ્યવહાર કર્યો। અમે એમને રોકવાની પ્રયત્ન કર્યો તો એમણે અમારી સાથે પણ બહુ ગાળાગાળી કરી। અભદ્ર વ્યવહાર કરવા ને ભાગી જતા હતા ત્યારે એમને રસ્તામાં પકડી અમે બેસાડ્યા છે ને એમને સમજાવ્યા છે કે ભાઈ ડ્રિંક કર્યા હતા એમને। તો એમને કીધું કે ભાઈ નીકળી જાઓ તો પણ નહીં માન્યા, પણ એમ ખૂબ દાદાગીરી કરી એમણે। એટલે અમે થોડો હાથ અપાઈ એમની સાથે થઈ હતી। આજ રોજ શું ઘટના બની? આજ રોજ વિનોદભાઈની સાથે એમની ઘટના એવી બની કે એ આવ્યા હતા અહીંયા સિગરેટ વગેરે લેવા માટે। એમણે સિગરેટ વગેરે લીધી ને આજુબાજુ કોઈ ન હોવાથી એમના ઉપર છરીના ઘા કર્યા હતા એમણે। કોઈ તોડફોડ બી કઈ કર્યું? તોડફોડ કરી છે એમણે। દુકાનમાં ઘણું બધું તોડફોડ કર્યું છે, નુકસાન બી બહુ થયું છે। પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપી? ફરિયાદ આપી છે। મારી એવી એક એ છે પોલીસને નિવેદન છે કે આ કાર્યવાહી સખતમાં સખત થવી જોઈએ ને આ ગુંડાગીરી અમારા ગામમાં કે અમારા ફળિયામાં કે બીજી વખત અહીંયા જે લુખ્ખા તત્વો આવે છે એને ગામમાં ફળિયામાં જે બી લુખ્ખા તત્વોને લાવો છે એને તરત જ એમના ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।